નમસ્કાર દર્શક મિત્રો, હું છું આબિદ હુસૈન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરકારી સૂત્ર સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડતા ડભોઈ છીપવાડ બજારના રહીશો. ડભોઈ છીપવાડ બજારમાં આવેલ રાહત કાપડ સ્ટોરના સામેની ગલીના કેટલાક રહીશો દ્વારા દરરોજ પીવાના પાણીનો બગાડ બેફામ રીતે કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક સારા વર્ગના રહીશો દ્વારા તેમણે અગાઉ પણ આ લોકોને પાણીનો બગાડ ન કરવા કહેલ હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે આના લીધે વારંવાર ઝઘડા પણ થતા હોય છે. ડભોઈ નગરપાલિકા પાણીનો વેડફાટ કરતા નાગરિકો સામે પગલાં અગાઉ પણ લઈ ચૂકી છે અને ડભોઈને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ બનાવવા માટે તમામ પ્રયત્નો પણ કરી રહી છે. અને તેની સામે આવા લોકો ડભોઈ નગરપાલિકાને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પાણીનો બગાડ, કીચડ તથા મચ્છરોનો ઉપદ્રવને રોકવા માટે સ્થાનિકોની માંગ છે કે આવા નગરના વિકાસમાં રોડા નાખતા લોકો સામે લાલ આંખ કરે અને તેમની સામે કડકમાં કડક પગલાં ભરે તેવી સ્થાનિક રહીશોની માંગ છે. અને સમયાંતરે ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આના સંદર્ભમાં રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગણી અને લાગણી છે. બ્યુરો રિપોર્ટ, આબિદ હુસૈન, ડભોઈ.